અમરીશભાઈ ડેરે આપણને ઓછામાં ખૂબ જાજુ કીધું છે. અમે દીપ પ્રાગટ્ય કરતા હતા ને પોપટભાઈ, ત્યારે મેં એક વાતની નોંધ લીધી કે તમામ દીવા અલગ અલગ હતા. ત્યારે બાપુએ તમામ દીવા ભેગા કરીને જે જ્યોત જાગી છે ને એની નોંધ લેજો મિત્રો. આ કોઈની તાકાત નથી બોલવી શકવાની, આની નોંધ લેજો. અને એક વાત મને ખૂબ ગમી, આમાં ગામના આગેવાન દ્વારા જે જાણ કરવામાં આવી કે આ ગામમાં કોઈ પણ જાતનું વ્યસન નથી. તો એ વાત આપણે દરેક યુવાનોને બીજા ગામમાં પણ ભાઈ લાલભાઈ આવા મુદ્દા આપ પણ જાહેર કરો કે આપણામાં માત્ર કઈ પણ એક દૂષણ છે ને તે માત્ર વ્યસનનું છે, બાકી આ સમાજમાં કઈ ઘટતું નથી. આજનો યુવાનમાં કઈ ઘટતું નથી. આહિર સમાજ પહેલા પણ શિરમોર હતો, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાનો છે. જો આ રીતે આપણે જીવન જીવવાને મિત્રો તો આપણા આગેવાનો આપણને ખૂબ માર્ગદર્શન દેતા હોય છે. એ દિશામાં આવનારા સમયમાં આજનો યુવાન ચાલે તો હું નથી માનતો કે કોઈ પણ ક્ષેત્ર એવું બાકી નહીં રહે જે આહિર સમાજ એમાં આગળ પ્રગતિ કરતો ન હોય. એટલે સૌને હું વંદન કરું છું. વિશેષ